માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। કેમ છો? આશા કરું છું કે મજામાં જ છો। તો મિત્રો સવારમાં ઉઠ્યાની શરૂઆત કરી હતી આ દુકાનેથી। તો અત્યારે તો દુકાને છીએ। બસ માતાજીનો પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એકદમ સારી રીતે કાલે પૂર્ણ થઈ ગયો। તો હવે જવું છે પાટણ, કારણ કે મારે એક માજી વાત છે માં, તો ફટાફટ જવું છે પાટણ જઈને આવી જઈએ। તો મિત્રો વાગી ગયા છે 9 ને આવી ગયા ખેતરમાં શાકભાજી વીણવા માટે। જોઈ શકો છો દેશી ગવાર એકદમ જોરદાર આવ્યો છે, વીણવાનું ચાલુ જ છે મિત્રો। હજુ તો કોણ અડધો ચારો વેણ્યો નથી અને આટલી વેણાઈ ગઈ છે બધે એકદમ ફૂલ એકદમ વેણામાં આવી ગઈ છે। જોઈ શકો છો કેટલી વેણી અડધું બાકી છે। આપણે જોઈ શકો છો એકદમ જોરદાર ફૂલ આવી છે। હાલ તો ભાવ પણ બહુ સારો છે। આજે તો બધી વેણીને વેચી દેવી છે। 4-5 કિલો તો લગભગ નીકળી જશે આરામથી। હા, અહીંયા ચકડોળ વેલી મૂકી હતી, બધે એકદમ એક જેવી વેણા આવી ગઈ છે। આજે ફટાફટ પતાવી દઈએ। તો ચલો મિત્રો શરૂઆત હજુ હવે આમાં તો કરવી છે, તો એને ચલો મિત્રો ફટાફટ પતાવી દઈએ। પહેલાંથી વણવાનું શરૂ કરી દઈએ, બીજી દુકાને વેચી દઈશું। તો ચલો હવે મળીએ થોડા સમય પછી। તો એક ચારાને ફળીઓ વેણી છે, હજી જોઈ શકો છો કિલો જેવી થઈ ગઈ છે। હજી તો આ બાદ 5-4 અને 2-3 આ સાઈડ છે હજુ। એ તો હજુ હવે આજ વેણવી નથી, કારણ કે મુહૂર્ત કરીએ છીએ વેણાય પછી વેણીશું। આટલી હાલ તો 1-1.5 કિલો જેવી છે। દુકાને લઈ જોઈએ તો લઈ જાય ગ્રાહકો। તો કોઈ નહીં, ચલો મિત્રો હવે જઈએ દુકાને। આ ફળીઓ આ તો બધી ચોપડો ગાશે, સાંજે વેણીશું। તો ચલો મિત્રો હવે જઈએ ઘર બાજુ। મિત્રો 11:30 આવી ગયા છે અને આવી ગયા ખેતરમાં। તો મિત્રો જોઈ શકો છો તમાકુ પણ હજુ પડી જ છે। હવે આજકાલમાં કરી દઈશું, કારણ કે અને ખેતરમાં 12:30 આવી ગયા, કારણ કે હવે 1 વાગે લાઇટ આવે છે। બાજરીમાં મળે છે પાણી। તો મિત્રો તંબાકુ છે તેમાં બાજરી છે ને એ સાઈડ છે બટાકાવાળી। જોઈ શકો છો બટાકાવાળી તંબાકુવાળી પણ એકદમ જોરદાર છે। તો ખાતર બીજું લાવી દીધું છે, પહેલાં આપણે નાખીને પાઈ દઈએ। તો લગભગ અડધું પીસે અડધું કાલે। ચલો મિત્રો તો ફટાફટ ખાતર નાખી દઈએ, કારણ કે 1 વાગે તો લાઇટ આવે છે હમણાં। ચલો મળીએ થોડા સમય પછી। ફાઇનલી પાણી ચાલુ કરી દીધું છે ખેતરમાં। 2 ચારા પણ પડી જાય, ત્રીજો ચાલુ છે। તો ઉપર ખાતર નાખી દીધું છે। તો આવી જઈશું, થોડું બાકી છે, થોડો સમય પછી નાખી દઈશું। પાણી સામે પાઇપથી આવી રહ્યું છે, જોઈ શકો છો એકદમ જોરદાર પાણી આવે છે। તો કહીને ચલો ફટાફટ પાઈ દઈએ। આજ તો બપોરે થશે નહીં, પણ થોડું ખાતર નાખવાનું બાકી છે, નાખી દઈએ અને પાઈ દઈએ। ચલો હવે મળીએ થોડા સમય પછી। પાઈ ગયા છે ચારમ ને આપણે જઈ રહ્યા છીએ ઘરે। તો ચલો હવે મળીએ સીધા ઘરે જઈને, ઘંટીનો ટાઈમ થઈ ગયો છે। તો જઈએ થોડી વાર દળીએ, કાં તો દુકાને બેસીએ। તો ચલો હવે મળીએ સીધા ઘરે જઈને। આજનું વાતાવરણ તો મિત્રો જોઈ શકો છો એકદમ વાદળ આવી ગયા છે, એવું લાગે કે વરસાદ તો આવશે। સાંજના વાગી ગયા છે 4 ને અમે આવી ગયા છે ખેતર બાજુ। તો મિત્રો શાકભાજી બાજુ આવ્યા છે। અહીંયા રાતે ગાયો આવી હતી એટલે
બધો હશે વાયર, કારણ કે ઝાટકો લગાવી દઈએ શાકભાજી આજુબાજુ, ગાયો આવે તો કોઈ નુકસાન ના કરે. તો ચલો મિત્રો, ફટાફટ વાયર ભરી દઈએ. હવે મળીએ થોડા સમય પછી. શાકભાજી આજુબાજુ બાંધવો છે. ફાઇનલી 6 વાગી ગયા છે અને બસ ઝાટકાનું પણ કામ પૂરું કરી દીધું હોય. જોઈ શકો છો વાયરે એક બાંધી દીધો શાકભાજી માટે, તો એક ઘણો એકદમ કમ્પ્લીટ કરી દીધો. હવે ઝાટકો વાટકો બધું એકદમ ગોઠવી દીધું. હવે બસ ચાલુ કરવાનું છે. કાલે દવા ચોટી અને સાંજે પાઈ દઈશું એટલે ફરી ફળીઓ આવવા માંડે. આમ તો આવી જ છે જોરદાર, પણ દવા છાંટી એટલે જલ્દી એકદમ કમ્પ્લીટ વિકાસમાં આવી જોઈએ. તો કોઈ નહીં, ચલો મિત્રો હવે જઈએ થોડી વાર દુકાને ને ત્યાં બેસ્યું. હવે મળીએ થોડા સમય પછી. તો અંધારું થોડું થઈ ગયું છે અને પાછા રિટર્ન આવી ગયા હતા ખેતર બાજુ, કારણ કે બેવળિયાનું ખેતર બાકી હતું. પછી પપ્પાનો ફોન આવ્યો કાલે વહેલા, કારણ કે 5 વાગે લાઇટ આવે. તો ચલો ફટાફટ બેવળિયા બાકી છે, પીતા વગર રહી જઈએ. કોણ ને એકાદ ટોકરા પર નાખી દઈએ વહેલા 5 વાગે, ભાઈ ક્યારે નાખાય. તો ચલો મિત્રો, કંઈ નહીં, અત્યારે નાખવાનું શરૂ કરી દીધું છે. આમ તો ઘણું બાકી નથી. તો ચલો ફટાફટ ખાતર પતાવી દઈએ ને પછી જઈએ ઘરે. તો ફાઇનલી દુકાને આવી ગયા છે અને દુકાનને ઘંટી બંને બતાવી દીધું છે, કારણ કે આજ તો થઈ ગયું તો મોડું. 4 વાગે ગયા હતા, હવે આવ્યા જ છીએ. તો બસ દુકાનને ઘંટી બતાવીને હવે જઈ રહ્યા છે ઘરે, કારણ કે જમવાનું પણ હજુ હવે જ છે. તો મિત્રો આજના બ્લોગમાં આટલું. હવે મળીશું કાલે નવા બ્લોગ સાથે. તો જય માતાજી, બાય બાય મિત્રો.